મેં ઘણા એવા બિઝનેસમેનો જોયા છે કે બિઝનેસ થોડો સારો ચાલે એટલે રિલેક્સ મોડ ઉપર આવી જાય અને પોતાનું કામ કરવાનું છોડી દે અને બસ ફીલ કરે કે આઈ એમ બોસ, બસ હવે મારી ટીમ કામ કરશે, અમારા લોકો કામ કરશે, અથવા તો ઓટોમેશનમાં ચાલુ જશે. પણ ખરેખર આવા લોકોનો એ વહેમ હોય છે. બિઝનેસ 2 મહિના શું સારો ચાલ્યો અને તમે નક્કી કરી લીધું કે હું હવે નિવૃત્ત થઈ જાઉં, બસ મારે બોસપણું કરવું છે, અને પછીના 3 મહિને જે પોઝિશન આવવાની છે ને એ બોસપણાને એ જ નોકર બનાવી દે છે. એટલે જો તમે બિઝનેસમેન તરીકે છો અને જો તમે લોંગ ટર્મ વિઝન રાખી રહ્યા છો તો એવું જરૂરી નથી કે એવરી ડે તમારી પાસે સેમ હોય. બિઝનેસમેન માટે દરરોજના દિવસો સરખા નથી હોતા. બિઝનેસમેને આજે પણ કામ કરવું પડે છે અને કાલે પણ કરવું પડશે અને એવરી ટાઈમ એને વર્ક કરવું જ પડશે. બિઝનેસમેન એ ક્યારે બોસ નથી હોતો, પહેલાં તો એ વર્કર જ હોય છે. એટલા માટે બિઝનેસ ચાલુ કરો છો અને થોડું સારું ચાલે તો એવું ના બિલીવ કરવું કે બસ હવે પરફેક્ટ જ ચાલશે. ક્યારે પરિસ્થિતિ ચેન્જ થઈ જશે, ક્યારે તમારું ડાયવર્ઝન આવી જશે તમને ખબર પણ નહીં પડે, અને ક્યારે તમારી બાજુમાં કોણ આવી જશે અને તમારા કરતાં સારું એ માર્કેટ કવર કરીને બેસી જશે ને સાહેબ, એ પણ તમને નહીં ખબર. એટલા માટે બિઝનેસમેન હંમેશા એલર્ટ મોડ ઉપર હોવો જોઈએ, રિલેક્સવાળો નહીં.